હવે જોશું સમાચાર વિસ્તારથી। પરસોત્તમ રૂપાલા વિવાદમાં હવે ક્ષત્રિયોએ ખુલ્લેઆમ ભાજપનો બહિષ્કાર અને વિરોધ શરૂ કરી દીધો છે। સંકલન સમિતિની આગેવાનીમાં ધર્મરથ શરૂ કરી દેવામાં આવ્યા છે, જે ગામે ગામ જઈને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે। આવામાં નવસારીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાટીલની આગેવાનીમાં 108 ક્ષત્રિય આગેવાનોએ ભાજપને સમર્થન આપ્યું છે। રૂપાલા વિવાદ વચ્ચે દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને નવસારી જિલ્લાના 108 ક્ષત્રિય આગેવાનોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાનીમાં ભાજપને સમર્થન જાહેર કર્યું છે। નવસારીમાં આ ક્ષત્રિય આગેવાનો સી.આર. પાટીલને મળ્યા હતા। નવસારી જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ શૈલેન્દ્રસિંહ રાજપૂત, રાજેન્દ્રસિંહ પરમાર, પ્રશાંતસિંહ પરમાર, નરેન્દ્રસિંહ, વિપુલસિંહ, સુનિલસિંહ, પવનસિંહ, પ્રદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ નવસારીમાં સી.આર. પાટીલની મુલાકાત લીધી હતી। નવસારીના 108 ક્ષત્રિય આગેવાનોએ પાટીલ સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે પાટીલ કે ભાજપ સામે કોઈ વાંધો નથી, ભાજપને અને સી.આર. પાટીલને સમર્થન આપીશું, પણ વિવાદિત નિવેદન મામલે રૂપાલાનો વિરોધ યથાવત રહેશે। આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે, એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે, એમનું આવેદનપત્ર પણ મેં માંગ્યું છે, પરંતુ જે વિરોધનો વંટોળ હતો, વાવાઝોડું હતું, એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો। પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે, પદાધિકારીઓ છે, વર્ષોથી જોડાયેલા છે, એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ। એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે, સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે, અને સમાજ એમની વાતને સ્વીકારે, એમની અમારી બધાની જે લાગણી છે, જે ગુજરાતના હિતમાં છે, જે દેશના પણ હિતમાં છે। તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બેમત નથી, પણ સાથે સાથે જે તમારે ક્ષમા કરવાની જે તાકાત છે, એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરું છું। આ અંગે સી.આર. પાટીલે કહ્યું કે ક્ષત્રિય આગેવાનોએ વડાપ્રધાન મોદી અને ભાજપને સમર્થન આપ્યું છે, તેનું સ્વાગત કરીએ છીએ। પીએમ મોદીના યોગદાનને ન ભૂલતા આ 108 ક્ષત્રિય આગેવાનોએ સામેથી આવીને ભાજપને સમર્થન જાહેર કર્યું છે। ક્ષમા આપવામાં ક્ષત્રિયોનું દિલ મોટું હોય છે, શરણે આવેલા માટે ક્ષત્રિયો જીવ પણ આપી દે છે। પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છે, તેમની માફી સ્વીકારવી તે દેશના હિતમાં છે। હવે નવસારી જિલ્લા ચીખલી વિભાગ તરફથી અમારું ક્ષત્રિય લોકોનું આખું સંગઠન છે, તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ। જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં, તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે। પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધર્મ પર પહેલાં આવે છે, એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબ હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું। એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી। સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું, બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજ્યુડાઇઝ કોઈ સાથે નથી। રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે, તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે, બાકી અમારો ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ। પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી। સી.આર. પાટીલે કહ્યું કે વડાપ્રધાન પ્રત્યે લોકોની સંવેદના છે, એટલે અમે લોકોને વિનંતી કરીએ છીએ કે લોકો ભાજપના નેતાઓને જંગી મતોથી જીતાડે। આ એક પ્રયત્ન છે સંગઠનના અલગ અલગ લોકો, અને હું પોતે ક્ષત્રિય સમાજના આગેવાનોને મળ્યો છું। આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અમિત શાહ અને અન્ય કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવવાના છે, ત્યારે આ મામલે વધુ બેઠકો યોજાશે એવી અટકળો પણ લગાવાઈ રહી છે।